ભરૂચ શહેરમાં વર્લ્ડ મધર ડેની ઉજવણી અંતર્ગત મોમ્સ ઓફ ભરૂચ સંસ્થા દ્વારા માતરિયા તળાવ ખાતે પિંક રનનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 80 જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રનમાં જોડાયેલી મહિલાઓએ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અને બ્રેસ્ટ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન જયાબેન મોદી કેન્સર સેન્ટરના તબીબો દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, સમયસર નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોમ્સ ઓફ ભરૂચ સંસ્થાના સેજલ કપાડિયા, જયાબેન મોદી કેન્સર સેન્ટરના ડૉક્ટર ભૂમિકા પંચાલ સહિતના શહેરના અનેક મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જાગૃતિનો સંદેશ વ્યાપક બનાવ્યો હતો। આજે ભરૂચમાં મધર્સ ડેના દિવસે પિંક રનનું આયોજન થયું છે, જે ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે। પિંક રન કે જે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે થાય છે અને આ પિંક રનમાં મોર દેન 70-80 પાર્ટિસિપન્ટ્સ છે અને ભરૂચ અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી ડોક્ટર્સની ટીમનો સ્ટાફ આવ્યો છે, જેમણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને HPC વેક્સિનેશનની પૂરી માહિતી આપી છે। ભરૂચમાં હોપઅપ જે ફનનું છે સેન્ટર, ત્યાંથી આખી ટીમ આવી છે એમના મસ્કટ સાથે ફન વધારવા માટે। અને પિંક રન પત્યા પછી પાર્ટિસિપન્ટ્સ જ્યારે પાછા આવ્યા છે એ ત્યારે ભરૂચ ફ્લોરિસ્ટ તરફથી દરેક પાર્ટિસિપન્ટ્સને પિંક રોઝીસ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું છે। આ પિંક રનમાં બધી જ માતાઓનો બહુ જ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે અને મારા તરફથી બધા જ ને હેપી મધર્સ ડે। આજે અહીંયા મોમ્સ ઓફ ભરૂચની અંદર બ્રેસ્ટ કેન્સર અને વુમન કેન્સર્સ રિલેટેડ બધાને માહિતગાર કર્યા છે અને સાથે HPV વેક્સિન્સ રિગાર્ડિંગ પણ બધાને માહિતી કર્યા છે, જે સર્વાઇકલ કેન્સર્સની વેક્સિન્સ છે, જેનાથી આજે જે સર્વાઇકલ કેન્સર્સ બહુ વધી રહ્યું છે તો તેની સાથે આપણે પ્રિવેન્શન લઈ શકીએ છીએ। અને બીજા અહીંયા અમે બ્રેસ્ટ કેન્સરના કયા કયા સિમ્ટમ્સ આપ્યા છે અને બ્રેસ્ટ કેન્સરની કઈ કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે તો તેની પણ અહીંયા આગળ બધાને માહિતી આપી છે। અને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું પ્રોપર જો આપણે સ્ક્રીનિંગ કરી શકીએ છીએ તો અર્લી સ્ટેજની અંદર જો ડિટેક્ટ થાય તો એની આપણે સારી રીતે સારવાર પણ કરી શકીએ છીએ।